ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતી ગદ્ય 6 ઉછીનો માગનારાઓ, જેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ ભુજ. ઉછીનો માગનારાઓ હાસ્ય નિબંધ છે, જેને જેનું શીર્ષક આપ્યું ઉછીનો માગનાર. ઉછીનો એટલે પાછું આપવાની શરતે આપેલી વસ્તુ કે પૈસા એને કહેવાય ઉછી. જેને આપવું જ ન હોય એ ઉછીનો ન કહેવાય. તો જેના લેખક છે નટવરલાલ પ્રભુલાલ ભુજનો આપણે પરિચય જોઈએ તો જન્મ 19/10/1906, અવસાન 9મી જાન્યુઆરી 2000. ગુજરાતી કવિ અને હાસ્યકાર શ્રી નટવરલાલ પ્રભુલાલ ભુજનો જન્મ ગોંડલ, સૌરાષ્ટ્રમાં થયો હતો. BA-MAની ઉપાધિ ફર્ગ્યુસન કોલેજ પુણેથી પ્રાપ્ત કરી. ત્યારબાદ પ્રારંભે દક્ષિણામૂર્તિ ઘરશાળા અને ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં અંગ્રેજી શિક્ષક, ઉપનિયામક તેમજ લોકસેવા મહાવિદ્યાલય લોકભારતી સણોસરામાં પ્રાધ્યાપક અને ઉપનિયામક રહ્યા. મુખ્યત્વે હાસ્ય નિબંધો, હાસ્યરસના કાવ્યો અને પ્રહસનો લખ્યા. પ્રહસન એટલે નાટક. રામરોટી પહેલી, રામરોટી બીજી ઉર્ફે બનાવટી ફૂલો, રામરોટી ત્રીજી, છેલ્લવેલું, હળવા ફૂલ, કાગળના કેસુડા એમના નોંધપાત્ર પુસ્તકો છે. જેમના હાસ્યના પુસ્તકોના નામ પણ હાસ્ય સાથે સંબંધિત છે. એમના નોંધપાત્ર પુસ્તકો છે. એમના હાસ્ય નિબંધોમાં વિષય વૈવિધ્યની સાથે ઊંડાણ પણ છે. સહજ, સરળ છતાં હાસ્યવૃત્તિ એમાં જોવા મળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું જ્યોતિન્દ્ર દવે હાસ્ય પારિતોષિક પ્રાપ્ત થયું છે. દર્શક ફાઉન્ડેશન તરફથી એમને દર્શક એવોર્ડ આપી સન્માનિત કરાયા છે. આ આપણા નટવરલાલ પ્રભુલાલ ભુજ, જેમનો આપણે પરિચય જોયો. ત્યાર પછી જે એમને હાસ્ય નિબંધ ઉછીનો માગનારો આપ્યા છે, તો એનો સારો પેરેગ્રાફ જોઈએ તો લેખકે માનવ જીવનનો બારીકાઈથી કરેલો અભ્યાસ આકૃતિ ઉપરથી જોઈ શકાય છે. લેખકે માનવ જીવનનો જે બારીકાઈથી ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો એ આકૃતિ પરથી આપણને જોવા મળે છે. જીવનમાં કોઈ પણ વ્યક્તિ શોષણનો ભોગ ન બન્યું હોય એવું ભાગ્યે જ બને. દરેક વ્યક્તિ કોઈક ને કોઈકના શોષણનો ભોગ બનતી જ હોય છે. એટલે કે શોષક શોષિત જેવા બે વર્ગો વર્ષોથી અસ્તિત્વ ધરાવે છે. અને આવા બે વર્ગો વર્ષોથી છે જ. એક શોષક, શોષણ કરનાર, અને એક શોષિત, જેનું શોષણ થાય છે તે. ઉછીનું માગનારા લોકોને માન સન્માન કે ઇજ્જત જેવું ખાસ હોતું નથી. જે ઉછીનું માગીને જીવે છે, બીજા ઉપર જીવે છે, પરોપકારી જીવન જીવે છે, એને કાંઈ ઇજ્જત જેવું હોતું નથી. તેઓ નિસંકોચપણે માગવા માટે જ ટેવાયેલા હોય છે. તે કોઈ પણ જાતના શરમ સંકોચ વગર માગી લે છે. લેખકે પોતાના અંગત જીવન સાથે સંકળાયેલા 2-3 પ્રસંગોની વાત રમૂજી શૈલીમાં રજૂ કરી છે. અને પોતાના અંગત જીવનના સાથે સંકળાયેલા 2-3 પ્રસંગો છે એની રમૂજી શૈલીમાં વાત રજૂ કરી. જેઓ માગવા માટે ટેવાયેલા હોય એ નાની કે ક્ષુલ્લક વસ્તુની માત્ર માંગણી કરતા નથી, તુચ્છ વસ્તુની માંગણી નથી કરતા. તેઓ કેમેરા, રેડિયો જેવી મહત્વની વસ્તુ માગતા પણ અચકાતા નથી. આખી જિંદગી માગીને જ પૂરી કરતા હોય છે. આવા લોકોની મહત્વની વાત એ બતાવી છે કે તેઓ પાસે કોઈ વસ્તુની માંગણી કરો તો ના પાડવા માટે 1000 બહાના હોય. તેઓ કદી એક વસ્તુ કોઈને આપતા નથી. ઉછીનું માગનારો કયા પ્રકારની માનસિકતા ધરાવતા હોય છે, જેને લેખક ઉદાહરણ આપીને રમૂજી શૈલીમાં સરળ ભાષામાં સમજાવે છે. જોઈએ એ નિબંધ. સામાન્ય માન્યતા એવી છે કે માનવ જીવનમાં શોષણ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ ચાલે છે. આમ સામાન્ય જનરલી જોવા જઈએ તો એવું લાગે કે માનવ જીવનમાં શોષણ આર્થિક નાણાકીય ક્ષેત્રમાં ચાલે છે. કે મિલ માલિક છે તો મજૂરોનું શોષણ કરતો હોય એ રીતે, પગાર ઓછો આપતો હોય, મજૂરી ઓછી આપતો હોય. શોષક શોષિતના દ્વંદ્વ માત્ર આર્થિક ક્ષેત્રમાં જ જોવા મળે છે. અને આવા શોષક અને શોષિત, શોષણ કરનારા અને શોષિત, જેનું શોષણ થાય છે તે શોષિત, આનું દ્વંદ્વ એટલે ઘર્ષણ માત્ર નાણાકીય ક્ષેત્રમાં જ જોવા મળે છે. આ માન્યતા સાચી નથી. માનવ જીવનના બીજા પાસાઓમાં પણ નિરંતર શોષણ ચાલે છે. માનવ જીવનના બીજા પાસાઓ છે એમાં સતત શોષણ ચાલે છે. ત્યાં પણ શોષક શોષિતના દ્વંદ્વ જોવા મળે છે.
ત્યાં પણ શોષક અને શોષિત બે વર્ગોના જે ઘર્ષણ છે એ જોવા મળે જ છે. ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ આવું એક શોષક શોષિત દ્વંદ્વ છે. હા, ઉછીનું માગનાર અને ઉછીનું આપનાર એ બે જાણે એક શોષક અને એક શોષિત એ વચ્ચેનું ઘર્ષણ છે. આ વિભાગ નૈસર્ગિક અને અફર છે, એટલે કે આ વિભાગ કુદરતી અને ફરે નહીં એવું છે. હા, કુદરતી છે અને ફરે નહીં એવું છે. શોષક શોષક જ રહે છે, શોષિત શોષિત જ રહે છે. અને શોષક એટલે શોષક જે શોષણ કરનાર છે એ હંમેશા શોષણ જ કરતો રહે છે, અને શોષિત છે એ હંમેશા જેનું શોષણ થાય છે એ શોષણ જ થયા કરે છે. તો આવો હાસ્ય નિબંધ આપનારા એ નટવરલાલ પ્રભુલાલ શું કહે છે આગળ? ઉછીનું માગનારો લગભગ અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા. ઉછીનું માગનારા છે લગભગ અપરિગ્રહી એટલે ભેગું ન કરનાર, જેને એ કોઈ વસ્તુ ભેગી નથી કરતા, કારણ કે એને મળી જવાની છે બીજે જ્યારે જોઈએ ત્યારે. પણ યાચક વૃત્તિવાળા માગવાની વૃત્તિવાળા હોય છે. યાચક એટલે માગવું. ધૃષ્ટ, નિર્લજ અને બેદરકાર હોય છે. ધૃષ્ટ એટલે બેસારા, ઉદ્ધત. નિર્લજ એટલે લાજ વગરના, અને બેદરકાર એટલે કાળજી વગરના હોય છે. ઉછીનું માગનારા શોષકો પરોપજીવી વનસ્પતિની માફક પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ લીધા વિના બીજાને ભોગે જીવનારા હોય છે. લેખક આ ઉછીનું માગનારા છે એ લોકોને, એ શોષકો, હા, જે શોષણ કરનારા છે એ પરોપજીવી બીજાના આધારે જીવનારા, ના, વનસ્પતિની માફક. જેમ વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશના આધારે જીવતી હોય, તો એમ પોતે ઉછીનું માગવા સિવાયની બીજી કશી તકલીફ, બીજી કોઈ તકલીફ નહીં, હા, એક ઉછીનું માગવાની તકલીફ એ લીધા વિના બીજાના ભોગે જ જીવનારા હોય છે. સવારથી સાંજ સુધીમાં સેંકડો ચીજોની તેમને જરૂર પડે છે. સવારે ઉઠે ત્યાંથી સાંજે સૂવે ત્યાં સુધીમાં એને હજારો ચીજોની જરૂર પડતી હોય છે, સેંકડો ચીજો. પણ તે બધી જ તેઓ ઉછીની માગીને જ ચલાવે છે. પણ આ બધી તે ઉછીની માગીને ચલાવી લે છે. મીઠા મરચાથી શરૂ કરી ઘી કે એલચી કેસર સુધીની અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરી કેમેરા કે રેડિયો સુધીની રાજ તેઓ આપની પાસે નિસંકોચ ઉછીના માગી શકે છે. અને આ લોકો જે ઉછીનું માગનારા છે એ મીઠા મરચાથી શરૂ કરે. હા, આજે મીઠું થઈ રહ્યું, આજે મરચાં થઈ રહ્યા, લાવો તો ઘી કે એલચી. હા, ઘી જેવી મોંઘી વસ્તુ, એલચી કેસર જેવી મોંઘી વસ્તુઓ પણ અસ્થાયી, જે કાયમી ન હોય ઘરમાં, હા, એને અસ્થાયી કહેવાય. તો અસ્થાયી ચીજો અને ટાંકણીથી શરૂ કરે. ટાંકણી પણ ઉછીની લેવા આવે, ત્યાંથી લઈને કેમેરા રેડિયો જેવી મોંઘી વસ્તુ સુધીના રાજ એટલે સામાન પણ તેઓ આપણી પાસે નિસંકોચ, જરાય સંકોચ શરમ સંકોચ રાખ્યા વિના ઉછીના માગી લે છે. તે પાછા લાવવાની જવાબદારી પણ આપણામાંથી જ રહે છે. જે આપણી પાસેથી ઉછીનું લઈ જાય એ વસ્તુ લઈ આવવાની જવાબદારી પણ આપણી જ રહે છે. એ આપવા આવતા નથી, અને તે પણ પાછા માગીએ ત્યારે મળે તેમ નહીં. અને આપણી જ વસ્તુ છે, આપણી પાસેથી લઈ ગયા છે અને આપણે લેવા જઈએ ત્યારે મળી જ જાય એવું નહીં. 10-12 આંટા તો તેઓ આપણને ખવડાવે છે. હા, 10-12 આંટા આપણે એ આપણી વસ્તુ લેવા માટે ખાવા પડે. અને અધીરા જીવના કહે તે તો લાભમાં, અને પાછા વળી આપણે લેવા જાય તો આપણને એમ કે અધીરા જીવના, અધીરા એટલે ઉતાવળા એમ. હા, એનાથી ધીરજ નથી રહેતી, એવું આપણે સાંભળવું પડે એ તો લાભમાં. દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા જ હોય છે, તેમ ઉછીનું લઈ જનારાઓમાં અસ્થાયી વસ્તુ સારી જાતની અને લીધી હોય તેટલી જ, અને સ્થાયી રાજ ભાંગ્યા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગીએ ટાણા સરાપી જનાર વિરલ હોય છે, દુર્લભ હોય છે. હા, શું કહે છે લખક કે દુનિયામાં જેમ સંત પુરુષો ગણ્યા ગાંઠિયા હોય છે, દુનિયામાં સંત પુરુષો છે એ ગણ્યા ગાંઠિયા ગણતરીની રીતે થોડાક જ, અમુક જ હોય છે. તેમ ઉછીનું લઈ જનારાઓ છે ને એ અસ્થાયી વસ્તુ, જે કાયમી ન હોય એવી વસ્તુ, સારી જાતની સારી કિંમતની વસ્તુ, અને લીધી હોય તેટલી જ, અને આપણે જેટલી લીધી હોય તેટલી, અને સ્થાયી એટલે કાયમી એ રાજ એટલે વસ્તુ ભાંગા તોડ્યા વિના તેવી ને તેવી હાલતમાં વગર માગે આપણે માગવી ન પડે, અને ટાણાસર એટલે સમયસર આપી જનાર એવા તો કોઈક જ હોય છે, દુર્લભ હોય છે માગી જનારામાં. મોટે ભાગે એવા નથી હોતા. ઉછીનું માગનાર ઉછીનું આપતા નથી.
ક્યારેક ભૂલે ચૂકે આપણે તેની પાસે કંઈ ઉછીનું માગવા જઈએ ત્યારે અમુક એમનું દૂધ બગડી ગયું કે વપરાઈ ગયું જ હોય છે. હા, ઉછીનું માગનારા છે ઉછીનું કોઈ દી આપતા નથી. અને ક્યારેક ભૂલે ચૂકે એટલે ભૂલથી આપણે તેમની પાસે કંઈ ઉછીનું માગવા જાય તો અચૂક એમનું દૂધ બગડી જ ગયું હોય કાં વપરાઈ જ ગયું હોય, હમણાં જ બગડી ગયું, હમણાં જ વપરાઈ ગયું. હા, ચા ખાંડ સવારે જ ખલાસ થઈ આવે છે. ઘી તો તેઓ જે આપણી પાસે માગવા આવવાનો વિચાર કરતા હોય છે. અને ઘી કદાચ આપણે કહીએ કે લાવો ઘી, તો એ તો એમ કહેતા ઘી તો હમણાં તમારી પાસે જ લેવા આવવાનો હતો. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો પણ ઘરમાં હોતો નથી. ઉછીના રૂપિયા તો શું, એક નવો પૈસો, એ નવો પૈસો પણ એના ઘરમાં હોતો નથી. અને ચપ્પુ કે ખાંડણી દસ્તો ક્યાંય મુકાઈ ગયા કે રોકાઈ ગયેલા જ હોય છે. અને આપણે કદાચ એની ઘરની વસ્તુ ખાંડણી દસ્તો જેવું કંઈ માગીએ તો એમ કે એ તો ક્યાંય મુકાઈ ગયા છે, ક્યાંક રોકાયેલા હોય છે. ઉછીનું માગનારાઓની ધૃષ્ટતાનો એક દાખલો આપો. હા, લેખક આપણને ઉછીનું માગનારા જે છે એની ધૃષ્ટતા નો એક ઉદાહરણ આપે છે કે અમારા પડોશમાં એક લવંગી બેન રહેતા. એમના લેખકના પડોશમાં એક લવંગી બેન કરીને રહે. અમારા ઘરમાં ટ્રંક પેટી વગેરે રાખવા માટે લોખંડના સારા મજબૂત સ્ટેન્ડ છે. ટ્રંક પેટી જે લોખંડની પેટી આવતી એ રાખવા માટેનું મજબૂત સ્ટેન્ડ છે. લવંગીબેનની નજર તે પર પડી અને એ એમના પાડોશી લવંગીબેનની નજર એમની પર પડી. એક દિવસ મારી પત્નીને કહે, બેન આ તમારા લોખંડના ઘોડા ઉછીના વાપરવા અમને આલો. એક દિવસની બેને મારી પત્નીને કહી જ દીધું, બેન કે આ તમારા લોખંડના ઘોડા છે એ ઉછીના વાપરવા અમને આપો ને. તમારે જોઈએ તો બદલામાં હું તમને ઈંટો આલો, લ્યો. તમે એને ઘોડા આપો, એ તમને ઈંટો આપે. કહો કેવી ધૃષ્ટતા, કેવી બેશરમ, કેવા બેશરમ. તમારા ઘોડા સાથે મારો ગધેડો રાખો, આવી નિર્લજ્જતા. આવા લાજ વગરના કે તમારો ઘોડો આપો એની સામે તમારો ગધેડો જોતો હોય તો આપી. મારી પત્નીના મનમાં આશ્ચર્ય અને ગુસ્સાના ભાવો જાગૃત થયા. અને લેખક કે મારી પત્નીના મનમાં ગુસ્સોય આવ્યો અને આશ્ચર્ય પણ થયું કે આપણી સારી વસ્તુ સામે એ નબળી વસ્તુ પણ એ આપવા માગે છે. પણ આખરે સંયમ રાખી તેને શાંતિથી કહ્યું. આખરે એણે એ કાબુ કરી અને તેને શાંતિથી કહ્યું, લવિંગબેન અમે અમારા ઘોડાથી રોડવી લઈશું, ઈંટો ભલે તમારી પાસે જ રહી. અને લવિંગબેન કીધું કે અમે અમારા ઘોડાથી રોડાવી લેશું, ઈંટો ભલે તમારી પાસે જ રહી. ત્યાં સુધી રાખી, પછી આગળના વિડીયોમાં જોઈશું.